બોલું અને એવું નથી ગમે પણ એક વાત બાકી બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ के फिर बाहिर तुम बोल शब्द से ने शब्द संभाल के बोलिए शब्द को हाथ न पाओ एक शब्द है औषधि और एक शब्द है घाव અને લડ્યો ભાઈ કઈક સુરવીરો લડ્યા છે આ તો અત્યારે આપણે એના ટીંબે બેઠા છે એકને ઉપરા ઉપર પૂછતો ખડકો ને તો સ્વર્ગમાં ભગવાન વિહાણી થઈ જાય એટલા કચ્છના ઇતિહાસો છે એવા આમ જારાનો ડુંગર તમે જુઓ આહા અને એમાંય અબડો અડભંગ જુઓ તમે સાહેબ દુશ્મન કેળા ભૂલી જાય રણમાં વર્લ્ડમાં આવા ઇતિહાસ નથી આ બધી યુનિવર્સિટીમાં વાતો આવી જોઈએ વર્લ્ડમાં એવું નથી કે દુશ્મનને કેળા બતાવે દુશ્મનને કેળા ભટકાવવાની વાત હોય છે કેટલી પણ દુશ્મન કેળો ભૂલી જાય કોકે કીધું એ તો રણમાં તરીને ભૂખે ભૂંડાઈના મરવાના હે કે આ દિલ્હીના બાદશાહની અલાઉદ્દીનની સેના તો ભૂંડાઈની ભૂખે મરવાની અરે તરીહે મરી જવાના છે રણમાં ભટકી ગયા એમ કે હા અરે હું અબડો અડભંગ હે કે તો અરે ઈ દુશ્મન હોય કે ગમે હોય અટાણે મહેમાન કહેવાય આપડા કે તો કે માર્ગ બતાવું નહીં તો હું કચ્છનો ધણી નહીં નાના ગામનો આપતો ધણી કે આખા કચ્છનો ધણી નહોતો એ વખતે પણ એને શું કીધું કે તો શું કરું કે કપાસના ઢગલા હળગાવો અંજવાળા જોઈને ખબર પડે કચ્છ આ બાજુ છે ભલે અહીંયા આવતા અને પછી એને ખબર પડે કે કચ્છની જનેતા હોય દીકરાને કેવા તૈયાર કર્યા છે ભલા માણસ એને ખબર પડે કચ્છની માવડીના જન્મ દીધેલા જેને કહેવાય જમની દાઢમાં નો હમાય એવા આ હા હા તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ કેવા દીકરા જન્મા છે આ ધરતીમાં તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ મધ જરા કંદ નાખે મરોડ હે કોણી મચરક મારીને હાથીની કુંભાસ્થળ ભાંગી નાખે અને લોઢાની હાકડું ને તણખલાની જેમ તોડી નાખે એવા સુરવીરો અહીંયા જન્મા છે એને યાદ કરજો આ તો ગલોફા માવો નાખીને સિયારે ગીત ખરાબ નથી સારું છે બહુ વગાડજો હું એનો વિરોધ નથી ગીત બહુ સર મનોરંજન બહુ જરૂરી પણ આમાં મારું કહેવાનું છે હાવ નકરું એના બધા ટાણા હોય હા જ હવા સૈયા એમ નો હોય હાવ હૈયારા પરિવારમાં આપણે તો રહેતા હતા આપણે તો હૈયારા પરિવારમાં રહેવાની વાત છે આ બધો પરિવાર તો હૈયારા રહે છે ઈ સૈયારાની વાત છે અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈથી ગાતા હતા પૂછો જરા પૂછો સારે ગામાં પાના મનીષા સાની રે હા ઈ ગાતા હતા ઈ કે પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું અડકવા હુઆ હે બેન અમારા પ્રોગ્રામમાં કેવા દેવા બધું મુझे क्या हुआ है અમુક તો હા હા કેવા ગીતો સમજ એવું તો આપણે સમજવું જ નહીં આપણું નબળું છે જ નહીં કાંઈ ગીતો નબળા નથી આપણી વાતો નબળી નથી આપણી ધરા નબળી નથી આપણે અહીંયા 3 ઋતુઓ ભગવાને દીધી છે અમે જઈએ વિદેશમાં પીપળા તુલસી વાવવા ગયા હોય ધર્મને માનતા બિચારા એને લોકોને લાગણી હોય તો એને વાવે એટલે આવડા પીપળા હોય આવડા નથી આવડા તુલસી પણ એને કરવું પડે શું ખબર ઘરમાં રાખે હીટ આપવું પડે બહાર ફળિયામ ન વાવાય તો બળી જાય તમે વિચારો ને ઘરમાં હીટ આપીને પીપળાને જીવાડવા પડે અહીંયા કોકની વંડીમાં જે ધૂળ ભેળી થઈ જાય ત્યાં પીપળો ઉગે બોલો તોય કે આપણા દેશમાં કાંઈ છે નહીં તો વિદેશ ભેગું થા જા ઉપાડ બીજું તો હું એને કેવું આવો કોઈ દેશ નથી સાહેબ અહીંયા જહાચાર જેવા સુરવીરો જન્મે અહીંયા દેવાજ બોદર જન્મે અહીંયા નોડો ડાંગર જન્મે તમે વિચાર તો કરો હા 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 કેવડી આપણે આમાં આપણે વિચાર થાય કે હા 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 અહીંયા ખોખો ડાંગર જન્મે નોડો ડાંગર જન્મે કેટલા કેવાનો અર્થ મારો એ છે કે મારા રુદ્રાણી માટે જેને ધડ પડ્યું પછી ભાઈ માથું પડ્યું અને પછી જે ધડ ઝૂંઢે વળગ્યું છે મેં હમણાં કીધું એમ એક બહુ સરસ સુરવીરનું સપઈ છે તમને સમજાવું આજ આમ તમે સમજો છો ને એટલે મને મજા આવે છે તમને આવું ઓછું મળશે હું તમને કહી દઉં આના અર્થો કરવા આગ્રહ જોજો ઈ જહાચાર જેવો સુરવીર યુદ્ધમાં ઉતર્યો હોય પછી કોઈ પણ હોય મોખડોજી કોહિલું હોય અમીરજી કોહિલું હોય એનું આ છપઈ છે કે એ લડ્યો કેમ એક છપઈમાં આખું વર્ણન તમને ચિત્ર ખડું થઈ જાય તમે જોજો ચિત્ર ખડું થઈ જાય કેવું ખબર કે અડ પડે જીક માચી ગચૂક ઘટ જાત શીશ ઘટ ટૂંક ટૂંક ફટ જાત ખેંક ફે ફરા ફાર હટ જાત ઘટ છે એનું ટૂંકે ટૂંક થઈ જાય અને આખું આમ આંતરડા બહાર નીકળી જાય કોઈના માથું પડી ગયું ધડ લડતું એટલું નહીં એક હાથ હોય તો એક હાથે ઘણા લડતા હોય અને એવી રીતે લડતા હોય છે અને એ યુદ્ધના મેદાનમાં ઉતરે
અને પછી કારણ શું હોય ખબર? અત્યારે આપણે જો ધર્મની કોઈ વાત કરે ને, ધર્મની બહુ ધર્મની વાત કરો કે ધર્મ વાળા થઈ ગયા, ધંધો કરો હો લે. આ ખરેખર ઘણા તો એવા જ છે. હા, ગમે એ વાત હોય કે એ બધું જવા દેવામાં બધું ઉયું જાય, એ ખબર નથી એમ. હા, પણ ખેર પાછો નાસ્તો આવ્યો છે તો હું દ્વારકા વાળા યાદ કરી લઉં. હા, દ્વારકા વાળું ગીત લઈ લઉં. ભલે નાસ્તો હવે આપો, ગીતમાં વાંધો નહીં. તો હું પાછો વાર્તા માંડી જાય કઈ નક્કી નથી રહેતું મારું. હા, પણ એ જરૂરી છે, કારણ કે એમાં પાસે બાપાની ચેતના રજૂ થાય, રાજી થાય. એ તો અહીં ભેળા જ છે, એને એમ થાય કે નાના ખવડાવે છે ખરા. એ બરોબર છે. એ આ પાછો આ બેરખો પહેર્યો છે હોને મટેલો રણછોડભાઈ, એ કઈ ફેરી એવો હેલો નથી, એનાથી પાછું ન વળાય. કોઈક આવ્યા હોય પછી દઈ દેવું પડે ને. આ બાપાનો છે એટલે જ મેં કીધું બાપાનો બેરખો. આ તો બેરખાની લાજુ છે બાપ. હા, અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફરિયાના મીઠા ભગવાન.
વાત ખોટી આ તો ગોપાલ બાપાની રામ રોટી એ આખો જાદુડા ભજનો જ થાય મારા ગોપાલ બાપાની તો વાત જ ના થાય ના થાય એ કામ આવો તો માખણ ના માટે આખા વ્રજને વાલંકારી વાત છે રે વ્રજને વાલંકારી વાત છે રે કામ આવી જાવ તો માખણ ના માટે મારો જીવ જાવે કાનુડા 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 કાંકરીની માર મારો જીવ જાવે એ જીવ જાવે ને મારો કાને આવે જીવ જાવે ને મારો કાને આવે કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે મારી ધીમે ધીમે આવો એ હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો એવી ચોકીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ એવી ચોકીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન હિંગળાજને એક બે કડીમાં વંદના કરી લો હિંગળાજના પરમ ઉપાસક હતા બાપા એટલે રાજી થાય એટલે મારી જે એક રચનામાં હે મારી જગદંબા હિંગળાજમાં આય મારો